ચાલો મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહનું ત્રીજું ચેપ્ટર, જેનો છઠ્ઠો લેક્ચર. અત્યાર સુધી આપણે અંતર સ્થાનાંતર વેગ, તત્કાલીન વેગ, સરેરાશ વેગ અને તેના આલેખો, અને હમણાં જ પાંચમા લેક્ચરમાં આપણે વિકલનની સમજૂતી મેળવી. આશા રાખો કે તમે પાંચમા લેક્ચરના જે વિકલનનો વિડીયો હતો એને વ્યવસ્થિત રીતે સમજી લીધેલો હશે અને પ્રેક્ટિસ કરી હશે એક્ઝામ્પલની, કે જેથી તમને વિકલન કરતાં આવડી ગયું હશે. આજે બીજી ભૌતિક રાશિ પ્રવેગ વિશે આપણે માહિતી મેળવવાની છે. કોના વિશે? પ્રવેગ, જેને અંગ્રેજીમાં કહેવાય છે એક્સેલરેશન. આ કોમન વર્ડ છે, તમે ઘણીવાર યુઝ કર્યો હશે આનો, કે બાઇક શીખા હશો કે કાર ચલાવતા હશો તો એમાં એક્સેલરેટર આપવું આ કોમન શબ્દ છે. એક્સેલરેટર આપવું એ શબ્દ એક્સેલરેશન પરથી આવ્યો છે. આપણે જ્યારે પણ ગાડીમાં એક્સેલરેટર આપીએ ત્યારે ગાડીની ઝડપ, સ્પીડમાં શું થાય છે? વધારો થાય છે. સો એ શબ્દ કેવી રીતે આવ્યો એ તો હવે આજના વિડીયોથી ખ્યાલ આવશે. સૌપ્રથમ આપણે જોઈએ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, જેની વાત આપણે ઓલરેડી કરી ગયા છે કે આ પ્રકારની ગતિ એટલે કે નિયમિત ગતિમાં શું હોય? એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે, માટે ગતિ દરમિયાન પદાર્થની વેગ અથવા તો ઝડપ કેવી રહી? બદલાતી ના હોય, એટલે કે અચળ રહી. જ્યારે અનિયમિત ગતિમાં શું હોય? તો જેમાં પદાર્થનો વેગ અથવા તો ઝડપ અચળ રહેતા નથી, વેગમાં ફેરફાર થાય છે, અને આવી ગતિને આપણે પ્રવેગી ગતિ કહીએ છીએ. સ્થાનમાં ફેરફાર થાય તો વેગ ઉત્પન્ન થાય, બરાબર છે, એને આપણે ગતિ કહીએ. કે ભાઈ સ્થિર પદાર્થ હોય તો સ્થાનમાં ફેરફાર થતો નથી તો એનો વેગ શૂન્ય. પણ જેવો તમે સ્થાનમાં ફેરફાર કરો એટલે વેગ ઉત્પન્ન થાય. ઓકે, સો અનિયમિત ગતિમાં તો વેગમાં પણ ફેરફાર થાય છે. હવે જ્યારે વેગમાં ફેરફાર થતો હોય ને ત્યારે જે ઉત્પન્ન થાય તેને આપણે પ્રવેગ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રવેગ. અને વ્યવહારમાં મોટા ભાગની ગતિ આવી જ જોવા મળે. કેવી ગતિ જોવા મળે તમને? પ્રવેગી ગતિ જ જોવા મળે. કોઈ એવું નહીં કે ભાઈ સવારે નીકળેલો હોય ને સાંજ સુધી એક જ ટાઈપનો, એટલે કે એક જ સરખા વેગથી ગતિ કર્યા કરે. આપણે જેટલી પણ ગતિઓ આજુબાજુ જોઈએ છે તે બધી પ્રવેગી ગતિ છે. સો આજે આપણે પ્રવેગ પર ચર્ચા કરીએ. પ્રવેગ. સૌપ્રથમ સરેરાશ પ્રવેગ. પદાર્થના વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને શું કહેવાય છે? સરેરાશ પ્રવેગ. જેવી રીતે વેગની વ્યાખ્યા આપેલી એવી રીતે પ્રવેગની વ્યાખ્યા છે. વેગની વ્યાખ્યામાં શું હતું? સરેરાશ વેગ એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર અને તે માટે લીધેલો સમય. અહીંયા પદાર્થના વેગમાં થતો ફેરફાર અને તે માટે લીધેલો સમય. એટલે એક સરખું છે મિત્રો, યાદ રાખવું સરળ છે. હવે અહીંયા સરેરાશ શબ્દ કેમ વાપર્યો એ તમને યાદ જ હશે કે આપણે ત્યાં સરેરાશ શબ્દ કેમ વાપરેલો, એવી રીતે અહીંયા પણ આપણે સરેરાશ, કારણ કે આ કુલ સમયગાળા દરમિયાન મળતો પ્રવેગ છે. ઓકે, એટલે સરેરાશ પ્રવેગનું સૂત્ર આવ્યું ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા વી એટલે શું થાય? અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં તે માટે લીધેલો સમય. હવે આપણે એકવાર તત્કાલીન શબ્દ સમજી ગયેલા છે એટલે એને વારંવાર આપણે લાંબો ખેંચવાની જરૂર નથી. તત્કાલીન પ્રવેગ લેશો તો આમાં ડેલ્ટા ટીની વેલ્યુ કેવી લેવી પડશે? અતિ સૂક્ષ્મ લેવી પડશે, ને ત્યારે એ તમને કયા સ્વરૂપમાં થઈ જશે? વિકલિત સ્વરૂપમાં થઈ જશે. એટલે તમારો તત્કાલીન પ્રવેગનું સૂત્ર આવશે ડી વીના છેદમાં ડીટી. ઓકે, એટલે વેગનો સમય સાથે થતો ફેરફાર અથવા તો સમયની સાપેક્ષમાં વિકલન. હવે વેગનું એકમ શું હતો? મીટર પર સેકન્ડ હતો, અને અહીંયા પાછું છેદમાં શું આવ્યું? સેકન્ડ આવ્યું, એટલે સેકન્ડનો વર્ગ થશે. એટલે તમારો પ્રવેગનો એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને પારિમાણિક સૂત્ર આવશે મીટર માટે L1 અને સમય માટે T-2. ઇઝી. સો તમને વેગનું આવડતું હોય તો આમાં વેગનું ખાલી મૂકી દો કે મીટર પર સેકન્ડ આવે, અને બીજો સમયગાળો છે એટલે પાછી સેકન્ડ આવશે, એટલે છેદમાં સેકન્ડ 2 વાર આવશે, એટલે સેકન્ડનો વર્ગ થશે. તો બહુ સરળ છે મિત્રો. તમને જો ઝડપ અને વેગના સૂત્ર અને એ બધું ખ્યાલ હશે તો અહીંયા માત્ર તમને એવું લાગશે કે રિવિઝન છે એક પ્રકારનું, ખાલી સિમ્બોલ બદલેલા છે, આપણે સંજ્ઞાઓ બદલેલી છે. અહીંયા પ્રવેગના એક્સેલરેશન માટે પહેલો અક્ષર આવે છે એ, માટે આપણે એ વડે આને બતાવશું. વેગની સંજ્ઞા આપણને ખબર જ છે કે વી છે, એટલે સરેરાશ પ્રવેગનું સૂત્ર ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. અને જો તત્કાલીન જોઈતો હોય તો વેગનું વિકલન કરીને તમારે લાવવાનો રહે. ચાલો, હવે પ્રવેગ એક જ પ્રકારનો નથી હોતો. પ્રવેગી ગતિ હોય છે જેમાં પ્રવેગનું મૂલ્ય ધન હોય છે, પણ એવી ગતિ કે જેમાં પ્રવેગનું મૂલ્ય ઋણ હોય તેને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. જેમ કે હું તમને સમજાવવા કોશિશ કરું આના માટે
કે આપણે કોઈ બાઇક લઈને નીકળો, ધારો કે તમે, બરાબર છે. હવે શરૂઆતમાં તમે શું કરો છો, એક્સેલરેટર આપો છો. હવે જેવું તમે એક્સેલરેટર આપશો ને એટલે શું થશે, તમારી બાઇકની સ્પીડ ધીરે 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 વધશે. આવી ગતિને પ્રવેગી ગતિ કહેવાય, જેમાં પ્રવેગ ધન છે. એટલે તમે જે દિશામાં આગળ વધતા હતા ને, તમે પ્રવેગને એ જ દિશામાં આપો છો, એ જ દિશામાં એપ્લાય કરો છો. તો એવા પ્રવેગને કેવો પ્રવેગ કહેવાય, ધન કહેવાય. અને એમાં તમે જોશો કે સમય સાથે પદાર્થનો વેગ હંમેશા શું થાય, વધે જ, બરાબર છે. પણ આગળ જતાં કોઈ બમ્પ આવ્યો અથવા તો કોઈ વ્યક્તિ વચ્ચે આવી ગયો, બરાબર છે, અથવા તો રોડ સારો નથી, તો તમારે શું કરવું પડશે, બ્રેક લગાવવી પડશે. હવે તમે જ્યારે બ્રેક લગાવો ને ત્યારે તમે પ્રવેગ કઈ દિશામાં આપો છો, વેગની વિરુદ્ધ આપો છો. એટલે એ પ્રવેગના મૂલ્યને આપણે ઋણ લઈશું, કે જ્યારે પ્રવેગ કઈ દિશામાં હોય, વેગની વિરુદ્ધ. આપણે આગળ તરફ ગતિ કરીએ છીએ પણ પ્રવેગ આપણને કઈ દિશામાં, પાછળની તરફ લગાડીએ છીએ. તો આવી ગતિને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય, જેમાં સમય સાથે પદાર્થના વેગમાં શું થાય, ઘટાડો થાય. એટલે યાદ રાખજો મિત્રો, પ્રવેગી ગતિમાં પ્રવેગનું મૂલ્ય ધન, વેગ વધે. જ્યારે પ્રતિપ્રવેગી ગતિમાં પ્રવેગનું મૂલ્ય ઋણ અને વેગ ઘટે. પ્રવેગનું મૂલ્ય ધન ક્યારે લેવાય, કે જ્યારે તે વેગની દિશામાં હોય, પછી તમે આગળ જતા હોય તો આગળ અને પાછળ જતા હોય તો પાછળ. અને પ્રતિપ્રવેગમાં પ્રવેગનું મૂલ્ય ઋણ ક્યારે હોય, કે વેગ અને પ્રવેગની દિશા પરસ્પર કેવી હોય, વિરુદ્ધ હોય, બરાબર છે. હવે આને કન્ફ્યુઝ નહીં થતા, એક બીજું એક્ઝામ્પલ આપું કે તમે ગાડીને રિવર્સ લેતા હતા, ગાડીને રિવર્સમાં લેતા હતા, એટલે તમે ગતિ કઈ તરફ કરો છો, પાછળ તરફ. અને રિવર્સ ગિયરમાં જો તમે એક્સેલરેટર આપો ને તો પાછળ તરફ વેગ વધે. તો આમાં તમે જે દિશામાં ગતિ કરો છો એ જ દિશામાં પ્રવેગ લગાડ્યો કહેવાય. તો આ દરમિયાન પણ વેગમાં વધારો થશે. એટલે જરૂરી નથી કે આગળના વેગને ધન કહેવો અને પાછળના વેગને ઋણ કહેવો, એવું કોઈ નિયમ નથી કે આગળની દિશાને ધન કહેવી અને પાછળની દિશાને ઋણ કહેવી. જો તમે આગળ તરફ ગતિ કરતા હોય, બરાબર, ગાડી તમારી બીજા કે ત્રીજા ગિયરમાં હોય અને તમે એક્સેલરેટર આપો તો પ્રવેગ કઈ દિશામાં આવશે, વેગની દિશામાં આવશે. એટલે ત્યારે તમારી ગાડીની ઝડપ વધશે. પણ જ્યારે તમે શું કરો છો, રિવર્સ ગિયરમાં ગાડી નાખીને રિવર્સ લેતા હોય અને ત્યારે એક્સેલરેટર આપો તો તમને ત્યારે પ્રવેગ પાછળ તરફ મળશે, પણ વેગની દિશામાં જ મળશે. તો ત્યારે પણ વેગમાં શું થશે, તમારો વધારો જ થશે. એટલે બંને કિસ્સામાં તમારો જે પ્રવેગ છે તે વેગની દિશામાં છે, માટે પ્રવેગનું મૂલ્ય ધન લઈએ છે, બરાબર છે. એટલે નહીં કે આગળ છે કે પાછળ છે. જો તમારો વેગ વધતો હોય તો પ્રવેગ ધન અને પ્રવેગી ગતિ, અને વેગ ઘટતો હોય તો પ્રવેગ ઋણ પ્રતિપ્રવેગી ગતિ, બરાબર છે. ટૂંકમાં આટલું યાદ રાખો કે વેગ વધે તો પ્રવેગ ધન પ્રવેગી ગતિ, અને વેગ ઘટે તો પ્રવેગ ઋણ પ્રતિપ્રવેગી ગતિ. જો વેગ અને પ્રવેગ એક જ દિશામાં તો પ્રવેગી ગતિ, અને બંને વિરુદ્ધ દિશામાં તો પ્રતિપ્રવેગી ગતિ. ઓકે, સો આમાં કન્ફ્યુઝ થતા નહીં, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કારણ કે આપણે આગળ એક્ઝામ્પલમાં આને યુઝ કરવાનો છે. ઓકે, સો અત્યાર સુધી આપણે ચેપ્ટરમાં જેટલી પણ વિગતો અભ્યાસ કર્યા છે એને રિલેટેડ એક જ એક્ઝામ્પલ જે છે મહત્ત્વનો તે આપણે જોવાનો છે. અને આ એક્ઝામ્પલ સમજી લેશો મિત્રો તો તમારા સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગના બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. રકમ અહીંયાથી તમે ઉતારી શકો. સુરેખ પથ પર ગતિ કરતા એક પદાર્થનું સ્થાનનું સૂત્ર આપણને આપી દીધેલું છે. એટલે આપણે બીજું બધું લવારો નહીં કરવાનો, આપણે સીધું સ્થાનના સૂત્ર પર ફોકસ કરો. આપણી પાસે સ્થાનનું સૂત્ર છે ટીનો ઘન વત્તા 3t² ઓછા 9t ઓછા 2. આ આપણા સ્થાનનું સૂત્ર છે, આને નોટ ડાઉન કરવાનું. રકમ આપણી આ થઈ. હવે આગળ પ્રશ્ન શું પૂછ્યો છે, તો તમને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે 0 થી 3 સેકન્ડ દરમિયાન વેગ, ક્યાંથી ક્યાં સુધી, 0 થી 3, અહીંયા આ ડેશ દેખાય છે ને, એટલે આખો સમયગાળો આપેલો છે 0 થી 3. પછી આગળ જતાં પૂછ્યું કે 2 થી 5, એવું નહીં કહેતા કે ભાઈ 2 ઓછા 5 એટલે -3 સેકન્ડે, એવા બબૂચક વેડા ના કરતા. આ શું કીધેલું છે, 2 થી 5 સેકન્ડ દરમિયાન પ્રવેગ. ઓકે, પછી આગળ ત્રીજા પ્રશ્નમાં એવું પૂછ્યું કે એક્ઝેક્ટલી 4 સેકન્ડે વેગ, અને પછી આગળ પૂછ્યું કે 3 સેકન્ડે પ્રવેગ. મિત્રો આ દાખલામાં તમને બધા કન્સેપ્ટ એ રીતે ક્લિયર થશે કે તમને જો 4 સેકન્ડે પૂછ્યું ને એટલે એક જ સમય આપ્યો કે પર્ટિક્યુલર કેટલા સેકન્ડે શોધવાનો છે, 4 સેકન્ડે જ. એટલે તમને રકમ જોઈને ખબર પડવી જોઈએ કે એક્ઝેક્ટલી 4 સેકન્ડે જોઈએ એટલે મારે તત્કાલીન વેગ શોધવાનો છે. અહીંયા શું શોધવાનો છે, તત્કાલીન વેગ. એટલે આ સી, પ્રશ્ન નંબર જે સી છે એમાં તમારે તત્કાલીન વેગ શોધવાનો.
એવી જ રીતે ડી જોશો તો એમાં લખેલું છે કે 3 સેકન્ડે પ્રવેગ, એક્ઝેક્ટ કેટલા સેકન્ડે જોઈએ છે 3, તો આ તમને તત્કાલીન પ્રવેગ માગેલો છે. અહીંયા શું માગેલું છે? તત્કાલીન પ્રવેગ. એટલે જો હું તમને શું કહેવા માગું છું કે કોઈ એક જ સમય આપેલો હોય ને ત્યારે પૂછેલું હોય તો એ તત્કાલીન જ પૂછેલું હશે. પણ આગળના બે પ્રશ્નો જોશો જેમ કે બી, તો એ તમને લખેલું છે કે 2 થી 5 સેકન્ડ દરમિયાન. હવે બે સમયગાળા આપ્યા, 2 થી લઈને 5, તો આખો સમયગાળો હોય તો ત્યારે હંમેશા આપણે સરેરાશ શોધવાનો. સમયગાળા દરમિયાન શું શોધાય? સરેરાશ. તો અહીંયા એ પ્રશ્નમાં પણ સરેરાશ છે અને આમાં પણ સરેરાશ, પણ એ પ્રશ્નમાં આપણને વેગ પૂછ્યો છે ને અહીંયા પ્રવેગ. ઓકે, એટલે જો પહેલા પ્રશ્નમાં આપણે સરેરાશ વેગ શોધવો પડશે, બીજામાં સરેરાશ પ્રવેગ શોધવો પડશે, ત્રીજામાં તત્કાલીન વેગ શોધવો પડશે અને ચોથામાં તત્કાલીન પ્રવેગ. એટલે તમારા જે જૂના કન્સેપ્ટ છે તે બધા એક જ એક્ઝામ્પલમાં લઈ લીધેલા છે. જૂના સિલેબસ પ્રમાણે આ 4 માર્ક્સમાં દર વર્ષે પૂછાતો હતો, એટલે ખાલી આટલા આ સૂત્ર બદલી કાઢે. ઓકે, અથવા તો આ સમયગાળો બદલી કાઢે, પણ દર વર્ષે 4 માર્ક્સમાં આ પ્રશ્ન ફરજિયાતપણે પૂછાતો હતો. જ્યારે સેમેસ્ટર હતા ત્યારે બોર્ડમાં, અને જ્યારે સેમેસ્ટરની હતા ત્યારે સંકુલની પરીક્ષા કે 11મા ધોરણની વાર્ષિક પરીક્ષામાં આ પ્રકારનો 4 માર્ક્સનો પ્રશ્ન હોતો જ. કારણ કે આમાં આખા ચેપ્ટરમાં જે કન્સેપ્ટ છે તે બધા જ એક રીતે આવી જતા હોવાથી વિદ્યાર્થીને સરેરાશ શોધતા આવડે છે કે નહીં તે ખબર પડી જાય, અને તત્કાલીનમાં વિકલન આવડે છે કે નહીં તે પણ ખબર પડી જાય. એટલે આ પ્રકારના પ્રશ્નો ફેવરેટ હોય બધા પેપર સેટરોના. આવો પ્રશ્ન હશે તો તમે સૌથી પહેલું કામ શું કરશો? તો સૌથી પહેલું કામ તો બધાના સૂત્ર મેળવી લેવાના. જો સ્થાનનું સૂત્ર તો આપણને આપેલું જ છે. સ્થાનનું સૂત્ર આપણી પાસે જે રકમમાં છે ટીનો ઘન વત્તા 3t નો વર્ગ ઓછા 9t ઓછા 2 આ છે જ. હવે તમારે આમાં તત્કાલીન વેગ ને તત્કાલીન પ્રવેગ શોધવાના હોવાથી તમારે શું કરવું પડશે? પહેલાં તો વેગનું સૂત્ર મેળવવું પડશે ને પછી પ્રવેગનું. ચાલો, વેગનું સૂત્ર કઈ રીતે મેળવશો? તો વેગ એટલે થાય dx/dt. યાદ હશે તમને તત્કાલીનમાં વેગ એટલે શું થાય? dx/dt. એટલે આ એક્સનું જે સૂત્ર છે એનું કોની સાપેક્ષમાં વિકલન કરવું પડશે? તમારે ટીની સાપેક્ષમાં, જે આગલા લેક્ચરમાં તમે બહુ સારી રીતે સમજી ચૂક્યા. તો આનું વિકલન કરીએ તો 3 આગળ એટલે 3t નો વર્ગ, અહીંયા 2 આગળ એટલે 2 તેરી 6t અને ઓછા અહીંયા 9. એટલે આનું વિકલન આપણે કર્યું તો તમને કોનું સૂત્ર મળ્યું કહેવાય? વેગનું સૂત્ર મળ્યું કહેવાય. એટલે સ્થાનનું વિકલન કર્યું તો આપણને વેગ મળ્યો. હવે જો હું આ પાછું વેગનું વિકલન કરું, જે આજે જ જોઈ ગયા આપણે પ્રવેગ વિશે માહિતી મેળવી ગયા કે પ્રવેગ એટલે વેગનું સમય સાપેક્ષમાં વિકલન. એટલે વળી પાછું જો તમે આનું વિકલન કરો ને તો તમને પ્રવેગ મળે. એટલે 2 તેરી 6t વત્તા 6, એટલે આનું વિકલન કર્યું તો આપણને શું મળ્યો? પ્રવેગ મળ્યો. એટલે આ આપણું સમીકરણ નંબર 1, આ 2, આ 3, આ રીતે તમારે સમીકરણ નંબર આપવા હોય તો પણ છૂટ છે. આ સ્થાનનું સૂત્ર, આ વેગનું સૂત્ર અને આ પ્રવેગનું સૂત્ર. ઇઝી. આવો એક્ઝામ્પલ પૂછાય કે જેમાં બધું જ શોધવાનું હોય તો તમારે પહેલું કામ તો આ જ કરવાનું કે બધા સૂત્રો પહેલાં તો મેળવી લેવા. એના માટે તમને વિકલન આવડવું જરૂરી છે. સેકન્ડ સ્ટેપ. હવે સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું? તો હવે તો આપણે પ્રશ્ન ઉકેલવાનો. હવે તમારો પહેલો પ્રશ્ન શું હતો? તો એ હતો કે 0 થી 3 સેકન્ડ દરમિયાન વેગ શોધો. એટલે તમારે આ આખો સમયગાળો આપેલો હોવાથી તમને શું મળશે? સરેરાશ વેગ. વેગ શોધવાનો છે ને તો તમારે સરેરાશ વેગ શોધવું પડશે. અને સરેરાશ વેગ શોધવું પડશે એટલે સરેરાશ વેગનું સૂત્ર આવડવું જોઈએ મિત્રો. અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન છેદમાં તે માટે લીધેલો સમયગાળો. સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. તો સમયગાળો આપણને આપેલો છે 0 અને 3. હવે જોજો, અહીંયા જ કન્ફ્યુઝ થવાય છે. દર વર્ષે હું આ દાખલો ગમે એટલી વાર સમજાવું, એક્ઝામમાં જ્યારે પૂછાય ને તો બધા વિદ્યાર્થીઓ મોટા ભાગે એક જ ભૂલ કરે કે વેગ શોધવાનો હોય ને તો ભૂલથી કયું સૂત્ર લઈ લે ખબર? આ વેગનું સૂત્ર લઈ લે. બટ આપણે અહીંયા ધ્યાન આપો કે ભાઈ સરેરાશ વેગ શોધવાનો છે તો સરેરાશ વેગના સૂત્રમાં શું આવે છે? સ્થાન આવે છે. તો અહીંયા દેખાય છે કે ભાઈ સ્થાન x, તો કોનું સૂત્ર લેવાનું? જો x દેખાય તો xનું સૂત્ર લેવાનું હોય ને. એટલે આપણે અહીંયા ઉપર જ્યારે કિંમત મૂકવાની આવશે તો xનું સૂત્ર લેવું પડશે, કારણ કે સરેરાશ વેગ શોધવાનો હોવાથી અંતિમ સ્થાન શોધવું પડશે અને પ્રારંભિક સ્થાન શોધવું પડશે. અંતિમ સ્થાન ને પ્રારંભિક સ્થાન કઈ રીતે નક્કી કરશો? તો આ સમયગાળાના આધારે. જો આ તમારો પ્રારંભિક સમયગાળો કયો? 0 અને અંતિમ સમયગાળો કયો? 3. એટલે તમે અંતિમ સ્થાન શોધો તો 3 સેકન્ડે શોધવાનું. એટલે એક્સના સૂત્રમાં t બરાબર કેટલા મૂકવાના? 3. અને પ્રારંભિક શોધો ત્યારે એક્સના સૂત્રમાં t બરાબર કેટલા મૂકવાના? 0. દેખાય ને અહીંયા મેં લખેલું છે. જો સમીકરણ 1 તમે લખ્યું હશે, સમીકરણ નંબર 1 કયું છે તમારું? તો સ્થાનનું હશે. તો એ સમીકરણ નંબર 1માં તમે એકવાર t બરાબર 3 મૂકો અને એકવાર t બરાબર 0 મૂકો.
હવે ટીની કિંમત મૂકીને આ ભાગાકારને ગુણાકારને જે પણ થતું હોય તો આવડે ને તમને. આ બધું ટ્યુટોરિયલ લેક્ચરમાં આપણે એટલે જ કરી ગયા મિત્રો. તમને હવે ધીરે ધીરે ખ્યાલ આવશે કે આપણે ટ્યુટોરિયલ લેક્ચરને આટલું ઇમ્પોર્ટન્સ કેમ આપ્યો. તો તમે 3 સેકન્ડે સ્થાન શોધ્યું તો 25 આવ્યું અને 0 સેકન્ડે સ્થાન શોધ્યું તો -2 આવ્યું. એટલે તમને અંતિમ સ્થાન 25 છે અને 0 સેકન્ડ એટલે કે પ્રારંભિક સ્થાન તમારું કેટલું છે? -2. તો સરેરાશ વેગના સૂત્રમાં કિંમત મૂકો મિત્રો. સરેરાશ વેગના સૂત્રમાં t2 ની જગ્યાએ 3 મૂકાશે અને t1 એટલે કે પ્રારંભિક સમય 0. બરાબર છે. એવી જ રીતે ઉપર x2 ની જગ્યાએ તમારો સ્થાન ક્યાં રહે? તો 3 સેકન્ડે એટલે x3 લખાશે અને પ્રારંભિક 0 એટલે x0 લખાશે. જેની વેલ્યુ તમારી પાસે છે x3 કેટલા છે? 25. અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે. આ ઋણ વચ્ચે છે અને અહીંયા -2 છે એટલે -+2 છેદમાં 3માંથી 0 જાય તો 3. 25 + 2 27 ભાગ્યા 3 કરશો એટલે 9 મીટર પર સેકન્ડ. આ તમને શું મળ્યો? સરેરાશ વેગ મળ્યો. કેટલા સમય દરમિયાન? 0 અને 3ની વચ્ચે તમારા જે પણ હશે, કાર હશે કે બાઇક હશે, વોટ એવર, દાખલામાં કંઈ ચોખવટ નથી કરી, પણ એનો સરેરાશ વેગ કેટલો મળ્યો? 9 મીટર પર સેકન્ડ. ઓકે, ચાલો. એટલે પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કર્યો. હવે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. બીજા પ્રશ્નમાં પૂછેલું છે કે 2 થી 5 વચ્ચે પ્રવેગ એટલે સરેરાશ પ્રવેગ શોધવાનો. જેથી તમને સરેરાશ પ્રવેગનું સૂત્ર આવડવું જોઈએ. સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય. તો વેગમાં થતો ફેરફાર એટલે જેવી રીતે હમણાં સ્થાનમાં થતો ફેરફાર હતો એવી રીતે અહીંયા વેગમાં થતો ફેરફાર. અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં તે માટે લાગતો સમયગાળો. હવે જોઈ લો મિત્રો, અહીંયા અંશમાં કોનું આવ્યું? તો v2 સિમ્બોલ શું આવ્યો? વેગ આવ્યો ને. તો આપણે કોના સૂત્ર લેવાના? વેગના સૂત્ર લેવાના. એટલે સમીકરણ નંબર 2 લેવાનું. v2 એટલે અંતિમ વેગ શોધવાનો, v1 એટલે પ્રારંભિક વેગ શોધવાનો. એ તો ખ્યાલ આવે ને? ચાલો. સો મેં v2 અથવા v1 જે પણ પહેલાં 2 સેકન્ડે શોધી લીધો છે ને પછી 5 સેકન્ડે શોધ્યો છે. 2 સેકન્ડે શોધવા માટે તમારે વેગના સૂત્રમાં t બરાબર કેટલા મૂકવા પડે? 2. તમારી પાસે વેગનું જે સૂત્ર છે તમે લખ્યું હશે આગળ, એમાં ટીની કિંમત કેટલા મૂકો? 2. તો 2 સેકન્ડે મળે તમને. ટીની કિંમત 2 મૂકી તો મને મળ્યા 15. અને પછી તમે કેટલી સમય મૂકો? 5 સેકન્ડ મૂકો તો ત્યારે તમને મળશે 96. હવે આમાં અંતિમ કયો થયો? તો અંતિમ સમય એ અંતિમ કહેવાય. અંતિમ સમય છે આપણો 5 એટલે આ જે મળ્યો 96 એ આપણો અંતિમ વેગ થયો. અને પ્રારંભિક વેગ કયો થયો? આ 2 સેકન્ડે જે મળ્યો તો એ કેટલો મળ્યો છે આપણને? 15. એટલે પ્રવેગના સૂત્રમાં કિંમત મૂકીએ ભાઈ કે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં તે માટે લાગતો સમય. તો અંતિમ સમય 5 ઓછા પ્રારંભિક સમય 2. તો 5માંથી 2 જાય તો 3 અને ઉપર 96માંથી 15 જાય તો જે આવશે તે ભાગ્યા 3 કરશો તો તમારો જવાબ આવશે 27. સમજો છો મિત્રો? એટલે એમ સરળ છે પણ થોડો ઘણો બી તમને ડાઉટ રહેવો જોઈએ નહીં. આ એક્ઝામ્પલ એવો છે કે જે પ્રેક્ટિસ માગશે. તો સરેરાશ શોધવાનો હોય તો સરેરાશનું સૂત્ર પહેલાં તો આવડવું જોઈએ. જેવું તમે સરેરાશનું સૂત્ર મૂકો એટલે તમને ઉપર વેગ હોય તો વેગના સૂત્રમાં કિંમતો મૂકવાની ને એક્સ ધારો કે સ્થાન આવતું હોય તો સ્થાનના સૂત્રમાં કિંમત મૂકવાની. ક્લિયર? હવે આગળ ત્રીજો પ્રશ્ન સોલ્વ કરીએ. 4 સેકન્ડે વેગ. 4 સેકન્ડે વેગ એટલે તત્કાલીન વેગ શોધવાનો છે. તત્કાલીન વેગ. ઓકે, જે તે ક્ષણે વેગ. હવે વેગ શોધવાનો છે તો વેગનું સૂત્ર લેવું પડે. એ તો સીધી વાત છે. તમારે શું શોધવાનું છે? વેગ. તો વેગનું સૂત્ર લેવું પડે. જો સ્થાન શોધવાનું હોય તો સ્થાનનું સૂત્ર લેવું પડે. પ્રવેગ શોધવાનો હોય તો પ્રવેગનું લેવું પડે. એટલે તત્કાલીન વેગનું સૂત્ર. તત્કાલીન વેગનું સૂત્ર હું તમને વળી પાછો આગળની સ્લાઇડમાં લઈ જાઉં, કારણ કે તમે વિકલન જે ભણી ગયા ને આપણે તત્કાલીન વેગવાળો કોન્સેપ્ટ ભણી ગયા. જોઈ લો, તત્કાલીન વેગનું સૂત્ર આ હતું v = dx/dt અને dx/dt કરીને તો આપણે આ લાવ્યા છે. એટલે આ થયું આપણું તત્કાલીન વેગનું સૂત્ર. એવી રીતે તત્કાલીન પ્રવેગનું સૂત્ર એ આપણું સમીકરણ નંબર 3 છે. બરાબર? સો એ સૂત્રમાં તમારે ટીની જગ્યાએ ખાલી મૂકવાના છે 4. સો ટીની જગ્યાએ તમે 4 મૂકશો અને જવાબ લાવશો એટલે આવશે 63 મીટર પર સેકન્ડ. આ તમને મળી ગયો એક્ઝેક્ટ 4 સેકન્ડે વેગ તમારો છે 63 મીટર પર સેકન્ડ. ઓકે, એટલે ઇઝી. તત્કાલીન શોધવાનું હોય તો કશું કરવાનું જ નથી, સીધું એનું સૂત્ર લઈને એમાં કિંમત જ મૂકવાની છે. એટલે નેક્સ્ટ પ્રશ્ન પણ તમને આવડી ગયો હશે કે હવે તત્કાલીન પ્રવેગ શોધવાનો છે 3 સેકન્ડે. તો કોનું સૂત્ર લેશો? પ્રવેગનું, જે સમીકરણ નંબર 3 છે. પ્રવેગનું સૂત્ર લઈ લીધું અને ટીની કિંમત કેટલી મૂકી દીધી? 3. તો આપણને જે જવાબ મળશે તે તમારો પ્રવેગ આવી ગયો. કેટલા સેકન્ડે આવી ગયો? 3 સેકન્ડે. ઓકે, એટલે
આટલો લાંબો એક્ઝામ્પલ છે જેમાં તમારે 4 પેરામીટર શોધવાના હતા, જેના ટોટલ કેટલા માર્ક્સ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલા છે? 4 માર્ક્સ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલા છે. એક્ઝામમાં આવી શકે. તો યાદ રાખજો કે તત્કાલીનમાં તો ડાયરેક્ટ સૂત્ર જ લઈ લેવાના છે, પણ સરેરાશમાં તો સરેરાશનું સૂત્ર આવડવું જોઈએ કે સરેરાશ પ્રવેગનું સૂત્રમાં વેગ આવે અને સરેરાશ વેગના સૂત્રમાં શું આવે? સ્થાન આવે. તો અહીંયા સ્થાન આવ્યું તો સ્થાન ના જ લેવાના, અહીંયા વેગ આવ્યો તો વેગ ના લેવાના, કારણ કે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ કરવાનો ને, તો તમારે વેગના સૂત્રમાં કિંમતો મૂકીને શોધવું પડશે. એટલે એમાં લોકો કન્ફ્યુઝ થાય કે અહીંયા પ્રવેગ આવ્યો તો ડાયરેક્ટ પ્રવેગના ના લઈ લે, પછી અહીંયા વેગ આવ્યો તો ડાયરેક્ટ વેગના ના લઈ લે, તો તમને તત્કાલીન મળશે. ઓકે, એટલે એ કન્ફ્યુઝન તમે મગજમાં રાખતા નહીં. વિડીયોને તમારે ગમે એટલી વાર જોવો પડે એટલી વાર ટ્રાય કરજો કે કઈ રીતે આપણે દાખલાને સોલ્વ કર્યો છે, જેથી કરીને ડાઉટ ના રહે. મારી બેસ્ટ કોશિશ કરી છે કે તમને આ એક્ઝામ્પલમાં કોઈ પ્રશ્ન ના રહે. જો વિકલન ના આવડતું હોય તો નહીં આવડે, એના માટે તમારે આપણો આગળનો લેક્ચરને રિવાઇઝ કરવો પડશે. સો આજે આટલું જ. આપણે માત્ર આજે શું જોયું? તો પ્રવેગ, એક નવી ભૌતિક રાશિ જોઈ, તત્કાલીન ને સરેરાશના કન્સેપ્ટ આપણે આગળથી જ ક્લિયર છે, એટલે આપણે એને ડિટેલમાં બહુ લાંબુ ખેંચવાની જરૂર નથી હવે આગળ. ઓકે, અને ત્યારબાદ પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ, અને અત્યાર સુધી જેટલું પણ જોયું છે એને રિલેટેડ એક એક્ઝામ્પલ જોયું કે જેમાં આપણે સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ 4 પેરામીટર શોધ્યા. ઓકે, આવા પ્રશ્નો તમે જાતે બનાવી શકો કે ભાઈ તમે સ્થાનનું સૂત્ર કોઈ પણ લઈ લેવું, સમયગાળો કોઈ પણ લઈ લેવું અને સરેરાશને તત્કાલીન તમે શોધી શકો. તો પ્રેક્ટિસ માટે તમારે જાતે કરવા હોય તો કરવાના, બાકી આપણે અસાઇનમેન્ટ જે શેર કરશું એમાં તો તમને આવા પ્રશ્નો મળશે જ. ઓકે, જરૂર નથી કે 4 વસ્તુ એકસાથે પૂછેલી હોય. ક્યારેક એવું પણ બને કે ખાલી તત્કાલીન વેગ અને સરેરાશ પ્રવેગ શોધવાનું પૂછે, ક્યારેક સરેરાશ વેગ અને તત્કાલીન પ્રવેગ શોધવાનું પૂછે, એટલે ટુકડાઓ પૂછી શકે આમાંથી, પણ રીત તો એ જ રહેશે. ઓકે, સો નેક્સ્ટ ટાઈમ મળશું નવા ટોપિક સાથે. આજ માટે આટલું જ.